પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે. જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયતો છે. ફક્ત 42,000ની વસ્તી આખા તાલુકાની. પંચમહાલ જિલ્લામાં જોઈએ તો 39 જિલ્લા પંચાયત બેઠકો છે. એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ 26 ગામ થઈ 42,000ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે. એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ થાય એવી 42,000ની વસ્તી વાળો તાલુકો, અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે 2021-22 થી 24-25 સુધીના. અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ, મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે. એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં, એટલે કે મજૂરી કામ માટે, વેતન ચૂકવવા માટે, અને 40% રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે. પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે, 2021-22 ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો 54 કરોડ ને 39 લાખનો, અને એમાં 21% લેબર પાર્ટ હતો અને 79% મટીરિયલ પાર્ટ હતો. 2022-23 નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું. ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે, ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું. એટલે 22-23 ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા, ચૂકવણું થયું, એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો. અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત 6% રકમ લેબર પાર્ટમાં વપરાય અને 94% રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય. એ જ રીતે 23-24 નું વર્ષ, એમાં આ તાલુકામાં ખર્ચ થયો 69 કરોડ ને 45 લાખ રૂપિયાનો, અને એમાં રેશિયો 19% લેબર પાર્ટ અને 81% મટીરિયલ પાર્ટ. એવી જ રીતે 24-25 નું વર્ષ, એમાં ખર્ચ થયો 40 કરોડ ને 38 લાખ રૂપિયાનો, અને એમાં જે રેશિયો હતો 42% લેબર પાર્ટ ને 58% મટીરિયલ પાર્ટ. એટલે 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40 નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં.